મારું નામ જોશી ચિરાગ અભિરામભાઈ છે. અત્યારે અહીંથી 120 કિલોમીટર દૂર થરાદનું એક નાનકડું ગામ છે વામી, ત્યાંથી આવું છું. છેલ્લા 2 વર્ષથી એઆઈ નામની ટેકનોલોજી પર કામ કરી રહ્યો છું. એઆઈ એટલે અત્યારની સૌથી શક્તિશાળી અને ખતરનાક ટેકનોલોજી છે. આપણે ઘણી વખત એવું સાંભળતા હોઈએ છીએ ઘણા લોકોને, મતલબ કે દાદાની ઉંમરના લોકો દ્વારા આપણે સાંભળતા હોઈએ છીએ કે વિજ્ઞાન અને ટેકનોલોજી ગમે તેટલી પ્રગતિ કરી લે પણ ક્યારે મગજ અને લોહી તો ના જ બનાવી શકે. પણ વૈજ્ઞાનિકોએ 60-70 વર્ષની સખત પ્રયત્ન અને મહેનત પછી મગજ બનાવી દીધું છે. એ મગજ તમારા કોઈ પણ પ્રશ્નનો જવાબ આપી શકે છે. તમે જે રીતે વિચારો છો એ દરેક વસ્તુ કરી શકે છે. એ એટલી ઝડપી પ્રગતિ કરી રહ્યું છે કે પૂછો જ ના. આજે પીએચડી લેવલના વ્યક્તિને જેટલું ગણિત આવડતું હોય એટલું એઆઈ કરી શકે છે. તો આજે હું એજ્યુકેશન ફિલ્ડમાં રહીને એઆઈનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એના પર કામ કરી રહ્યો છું. મારા પ્રોજેક્ટનું નામ છે સ્ટુડન્ટ સુપર પાવર. આજે ભારતમાં 25 કરોડ વિદ્યાર્થીઓ છે. તો 25 કરોડ વિદ્યાર્થીઓને ભણવા માટે એમના યુનિક 25 કરોડ રસ્તાઓ પણ હોવા જોઈએ, જે ખરેખરમાં નથી. આપણે દરેક વિદ્યાર્થીને એક સેમ મેથડ દ્વારા ભણાવતા હોઈએ છીએ, જે ખરેખરમાં ખોટું પડે છે. કઈ રીતે? માની લો કે હું છું, મને ગણિતમાં રસ છે અને બીજા કોઈ વિષયમાં ઓછો રસ છે. મારી સમજવાની શક્તિ અલગ છે, બીજાની અલગ છે. આપણે બધાને એક સેમ મેથડ દ્વારા ના ભણાવી શકીએ. તો અને બીજું એવું છે કે તમે માની લો કે એક ક્લાસમાં 60 વિદ્યાર્થીઓ છે, તો 60 વિદ્યાર્થીઓને તમે પર્સનલાઇઝ મેનરમાં ભણાવી પણ ના શકો, કારણ કે એ માટે બહુ બધી એનર્જી અને વધારે શિક્ષકો જોઈએ. તો મારો પ્રોજેક્ટ કંઈક એવો છે કે માની લો કે તમે 10મા ધોરણમાં ભણો છો, તો એક વખતે મારું મોડેલ એવી રીતે ટ્રેન થશે કે એક વખત તમને જાણવાની કોશિશ કરશે કે તમે શું છો, મતલબ કે તમને કેવી રીતે ભણવાનું ગમે છે, તમે કેવા વિસ્તારમાંથી આવો છો, જેવી તમારી બેઝિક માહિતીઓ. એની પછી ચેક કરશે કે તમારું ઇનિશિયલ સ્ટેટસ. માની લો કે તમે ધોરણ 10નું વિજ્ઞાન તમારે ભણવું છે, પહેલું ચેપ્ટર, તો એમાં તમારું હાલનું સ્ટેટસ કેટલું છે. એક વખત આ બંને વસ્તુઓ ચેક કરીને પછી તમને કઈ તમારા માટે સૌથી બેસ્ટ સુટેબલ મેથડ કઈ હશે કે એના દ્વારા ભણાવવાનું ચાલુ કરશે. સૌથી પહેલા તમારે એક આખો પાસ રેડી કરશે કે તમારે પહેલા એકદમ બેઝિક વસ્તુ સમજવી જોઈએ. માની લો કે કેમિકલનું કોઈ ચેપ્ટર છે, તો તમારે કેમિકલ વિશે જાણવું જોઈએ, એના સૂત્રો, અણુસૂત્રો, આવી રીતનું એક આખો તમારો રોડમેપ ક્રિએટ કરશે ને એના પછી એને ભણાવવાનું શરૂ કરશે. અને એ એજન્ટ્સ કરીને સિસ્ટમ આવે જેની મદદથી આ ટોટલી બનશે. આના ઉપર કામ ચાલુ થઈ ગયું છે ને આ પ્રોજેક્ટ મેં 2 મહિના પહેલા એક વિચાર આવ્યો હતો આ પ્રોજેક્ટનો, અને એના મુંબઈમાં એક હેકાથોનનું આયોજન થયું હતું. જે રીતે આપણે શાળા કક્ષાએ વિજ્ઞાન મેળા હોય એવી રીતે ગ્લોબલ લેવલ ઉપર હેકાથોનનું આયોજન થતું હોય. તો વિશ્વની સૌથી મોટી હેકાથોન જે મુંબઈમાં 2 મહિના પહેલા થઈ હતી, જેનું નામ છે મુંબઈ એક્સ, એમાં આ પ્રોજેક્ટનું ફાઇનલાઇઝ થયું હતું. સો થેન્ક યુ સો મચ.